ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો પકડાઈ ગયો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને પકડવા જ્યારે ત્યાં પહોંચી હતી ત્યારે આરોપીએ પોલીસ પર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો। આ ઝપાઝપી દરમિયાન પિસ્તોલમાંથી ગોળી છૂટતા આરોપીના પગમાં ઈજા થઈ। પોલીસે આરોપીને કાબૂમાં લઈને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો। ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમા સામે અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 26 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી, ધાડ, રમખાણો, આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશન એક્ટ હેઠળના અનેક ગુનાઓમાં તેની સંડોવણી ખુલી છે। કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સૌથી વધુ 18 ગુના તેના સામે નોંધાયા છે। બાપુનગર, નિકોલ, નરોડા, ડભોડા અને વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં પણ કેસ નોંધાયા છે। નરોડા વિસ્તારમાં હત્યાના પ્રયાસના ગુનામાં લાંબા સમયથી તે ફરાર હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી અને તેને કાર્યવાહી માટે હાલ આગળની તપાસ હાથ ધરી છે। મોટા ગુનેગારને કસ્ટડીમાં લઈ લીધો છે, ત્યારે પૂછપરછમાં હજુ કેટલાક રહસ્યો પણ બહાર આવી શકે। તો સોલાની હદમાં ઓક્સિજન પાર્ક પાસે પીઆઈ ચૌહાણ અને એની ટીમે એનો પકડ્યો, ત્યારે એને ઝપાઝપી કરી અને પીઆઈ ચૌહાણની સર્વિસ રિવોલ્વર છીનવાની કોશિશ કરી, જેમાંથી પીઆઈ ચૌહાણની એલર્ટનેસની કારણે એના પગમાં ગોળી વાગી અને અત્યારે આ સારવારમાં છે અને પીઆઈનો પણ કંધા ઉપર ઈજા થઈ છે, આ પણ સારવારમાં છે। અમદાવાદના કુખ્યાત એવા ધમા બારડ ઉપર પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે। જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે। ત્યારબાદ સારવાર માટે ધમા બારડને સિવિલ હોસ્પિટલ સોલા ખાતે લાવવામાં આવ્યો છે। ઉચ્ચ કક્ષાના તમામ અધિકારીઓ જે છે તે સોલા સિવિલ ખાતે મોડી સાંજે આવી પહોંચ્યા હતા। માનવામાં આવી રહ્યું છે કે જે રીતે ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે કુખ્યાત ધમા બારડ રાજસ્થાનથી અમદાવાદ તરફ આવી રહ્યો હતો અને તે દરમિયાન પોલીસ અધિકારીઓને ચોક્કસ માહિતી મળતા મેહુલ ચૌહાણ સહિતના પોલીસ અધિકારીઓને માહિતી મળતા જ તેને સોલા વિસ્તારમાં રોકવામાં આવ્યો હતો અને રોકતાની સાથે જ તેને પકડી અને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવા દરમિયાન જ તેને ઝપાઝપી કરી હતી અને આ ઝપાઝપી દરમિયાન જવાબી કાર્યવાહીમાં પીઆઈ કક્ષાના અધિકારી દ્વારા તેને એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। જોકે અત્યારે હાલ ધમો બારડ જે છે તે સોલા સિવિલમાં ખતરાથી બહાર હોવાનું પોલીસ અધિકારીઓનું કહેવું છે, પરંતુ પોલીસ અધિકારીને પણ ક્યાંક નાની મોટી ઈજા થતાં બંનેને સારવાર હેઠળ ખસેડવામાં આવે છે। કેમેરામેન સૈનિક મહેતા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। બનાસકાંઠામાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માતના અહેવાલ આવી રહ્યા છે। ધાનેરાના સામરવાડા પાસે આ ઘટના બની। અકસ્માતમાં એકનું મોત થયું છે, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત બની છે। ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડાયો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। બનાસકાંઠામાં આ અકસ્માત થયો, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। ટ્રક અને રિક્ષા વચ્ચેનો આ અકસ્માત ધાનેરાના સામરવાડા પાસે આ બનાવ બન્યો હતો। રિક્ષાનો કચ્ચર ઘાણ વળી ગયો છે, તસવીરોમાં જોઈ શકાય છે। રિક્ષા અને ટ્રક વચ્ચેનો આ અકસ્માત હતો। આ ઘટના બાદ પોલીસ પણ આગળની તપાસ કરી રહી છે। આ તરફ માળિયાના હરિપર પાસે એક અકસ્માત થયો। આ અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ થયાના અહેવાલ આવી રહ્યા છે। ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો। ઇકો કારમાં 6 લોકો સવાર હતા। 4 જેટલા મૃતદેહ હાલ મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડાયા છે। દીવથી માતાના મઢ દર્શન માટે ગયા હતા। દર્શન કરીને પરત ફરતા માળિયા હરિપર કેરાળા પાસે આ અકસ્માત થયો। તમામ મૃતકો ઉના અને દીવના હોવાની પ્રાથમિક માહિતી છે। 2 ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે રાજકોટમાં ખસેડાયા છે। સુરતમાં ડુપ્લિકેટ નોટના કૌભાંડનો પર્દાફાશ થયો। અહીંયા સચિન પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને ઝડપી લીધા। બકરાના વેપારીને 50,000ની લેવડ દેવડમાં ડુપ્લિકેટ નોટો પધરાવી આરોપીઓએ 2 બકરાની ખરીદી કરી 500ની 100 નોટ આપી હતી। તપાસ દરમિયાન 97 નોટો ડુપ્લિકેટ અને એક સરખા નંબરવાળી હોવાનું બહાર આવ્યું। આરોપીઓ લિંબાયત વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું। તપાસ દરમિયાન ગોડાઉન અને ઘરમાંથી 500ની કુલ 322 ડુપ્લિકેટ નોટો જપ્ત કરાઈ છે। આ તમામ જપ્ત કરેલી જે નોટો છે એની કુલ કિંમત ₹1,61,000 છે અને આરોપીએ પુરાવાનો નાશ કરવા નોટો પાણીમાં પલાળી હતી અને બાળી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો। 500ના દરની 20 નોટો અને તથા તેના ઘરમાં 500 દરની 250 નોટો રિકવર કરવામાં આવેલ છે। એમ આરોપી પાસેથી કુલ્લે 332 ડુપ્લિકેટ ભારતીય ચલણ 500ના દરના રિકવર કરવામાં આવેલ છે, તેની કિંમત ₹1,61,000 થાય છે। દિલ્હીમાં પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયા। ગુજરાતના રતિલાલ બોરીસાગર, અરવિંદ વૈદ્ય, મીર હાજી કાસમ અને ધાર્મિકલાલ પંડ્યા, નિલેશ માંડલેવાલાને સન્માન એનાયત કરાયું। ગુજરાતના ધાર્મિકલાલ પંડ્યાને આર્ટ ક્ષેત્રે પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો।
તેમણે માણભટ્ટની લુપ્ત થતી કલાનો વારસો જાળવી રાખ્યો છે. ગુજરાતી સાહિત્યમાં આગવી સેવા આપવા બદલ રતિલાલ મોહનલાલ બોરીસાગરને પદ્મશ્રી એનાયત કરાયો. તે ગુજરાતી હાસ્ય લેખક અને નિબંધકાર છે. મીર હાજીભાઈ કાસમભાઈને કળા ક્ષેત્રે તેમના યોગદાન માટે તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા. તેમને લોકો હાજી રમકડુના નામથી પણ બોલાવે છે. સુરતના નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને સામાજિક કાર્ય માટે પદ્મશ્રી એવોર્ડનું સન્માન અપાયું. તેઓ ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિના પ્રણેતા તરીકે ઓળખાય છે. મીર હાજી કાસમ, ધાર્મિકલાલ પંડ્યાને આ પદ્મશ્રી સન્માન આપવામાં આવ્યું. દિલ્હી ખાતે રાષ્ટ્રપતિએ આ તમામ જે સન્માનિત વ્યક્તિઓ છે તેમને પદ્મશ્રીથી એનાયત કરી અને સન્માન આપ્યું હતું. ગુજરાતના આ 5 લોકો છે જેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો, જેમાં રતિલાલ બોરીસાગર, અરવિંદ વૈદ્યને આ સન્માન આપવામાં આવ્યું. મીર હાજી કાસમ અને ધાર્મિકલાલ પંડ્યાને સન્માન અપાયું. રાજકોટમાં મોડી રાત્રે 1:20 કલાકે 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. કેન્દ્ર બિંદુ રાજકોટથી 9 કિલોમીટર દૂર દક્ષિણ પશ્ચિમમાં નોંધાયું. તો એક મહત્વપૂર્ણ ખબર, રાજકોટમાં મોડી રાત્રે 1:20 કલાકે 3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. અત્યાર સુધી કચ્છમાં આવા નાના મોટા ભૂકંપના આંચકા જોવા મળતા હોય છે, અમરેલીમાં પણ જોવા મળતા હોય છે. હવે રાજકોટમાં પણ મોડી રાત્રે 1:20 કલાકે 3ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે, જેનું કેન્દ્ર બિંદુ રાજકોટથી 9 કિલોમીટર દૂર દક્ષિણ પશ્ચિમમાં નોંધાયું. રાજકોટમાં ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી 9 કિલોમીટર દૂર નોંધાયું. ભૂકંપના આંચકાથી ઘણા લોકો જે છે એ ગભરાટના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર. સુરતની ધરતી પરથી ચોમાસાની ભવિષ્યવાણી. જૂન મહિનાના બીજા સપ્તાહમાં થશે ચોમાસાનો વિધિવત પ્રારંભ. જૂનના બીજા અને છેલ્લા અઠવાડિયામાં વાવણી લાયક વરસાદની સંભાવના. 15 ઓક્ટોબરથી વરસાદ વિરામ લેશે. જૂનાગઢમાં 47 આગાહીકારોનું ચિંતાજનક તારણ. ચોમાસામાં સરેરાશ 75% વરસાદનું તારણ. 10 થી 12 આની ચોમાસું રહેવાની સંભાવના. એકંદરે ખંડવૃષ્ટિ એટલે કે જ્યાં પડે ત્યાં વધુ વરસાદ પડે, ન પડે ત્યાં ઓછા વરસાદની સંભાવના. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં યોજાયો 32મો વરસાદ વિજ્ઞાન પરિસંવાદ. રાજ્યભરના 45 જેટલા આગાહીકારોએ ચોમાસાને લઈને રજૂ કર્યો વર્તારો. વર્ષા વિજ્ઞાન મંડળે લગાવ્યું ચોમાસાને લઈને પૂર્વાનુમાન. રાજ્યમાં 3 દિવસ યથાવત રહેશે કાળઝાળ ગરમીનો પ્રકોપ. હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન. 28 મે બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના. 28 મે સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં ફૂંકાઈ શકે ગરમ પવન. ગાંધીનગરમાં 5 દિવસ હીટવેવનું યલો એલર્ટ. 29 મે સુધી તાપમાન 41 થી 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા. નાગરિકોને બપોરે 12 થી 4 દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા વહીવટીતંત્રની અપીલ.